નમસ્તે ફ્રેન્ડ્સ, હું રૂક્ષ્મણી અને આદર્શ એજ્યુકેશનની સ્ટુડન્ટ. હમણાં જે હાઈકોર્ટ ડીવાયએસઓનું રિઝલ્ટ બહાર પડ્યું એમાં મારું સિલેક્શન થઈ ગયું છે અને આ બદલ હું આદર્શ એજ્યુકેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આદર્શ એજ્યુકેશનની ફેકલ્ટી જેટલા પણ છે કે જે લોકોએ હેલ્પ, જેવી સરે, જેવી મેમે હેલ્પ કરી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બિકોઝ ઓનેસ્ટલી આ તો મારી પહેલી મેઇન્સ એક્ઝામ જ હતી. આના પહેલાં મેં કોઈ મેઇન્સ એક્ઝામ આપેલી નથી અને મને મેઇન્સ એક્ઝામ રિલેટેડ એટલો બધો કોઈ આઈડિયા પણ હતો નહીં. બેઝિકથી લઈને તો કેવી રીતે પેપરમાં લખવું જોઈએ કે કોઈ બી નાનામાં નાનું ક્વેશ્ચન બી હોય તો એ બી જે બી એના વિશે જાણવા મળ્યું છે એ બધું આ આદર્શ એજ્યુકેશન તરફથી જ જાણવા મળ્યું છે. ઇંગ્લિશ આવે છે, એમાં 50 માર્ક્સનું ડિસ્ક્રિપ્ટિવ આવે છે, ગ્રામર આવે છે, જેના ફેકલ્ટી હતા કાપડિયા સર હતા, જેમણે ખૂબ સારી રીતે ગ્રામર શીખવાડ્યું છે. ગ્રામેટિકલ મિસ્ટેક્સ અગર કોઈ બી થાય તો એના માટે પણ એમણે શીખવ્યું છે. મિસ્ટેક્સ કેવી રીતે ઓવરકમ કરવી જોઈએ, કેવી રીતે એસે લખવો જોઈએ. ડેઇલી ક્લાસીસમાં કોઈને કોઈ ટોપિક એસે છે, લેટર છે, એના માટે આપવામાં આવતો અને એમાંથી પછી આપણે જાતે લખીને એને સેન્ડ કરીએ. પછી રાત સુધીમાં રિવ્યૂ થઈ જાય આપણા એસે હોય, લેટર હોય એ બધું. અને એમાં અગર કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક્સ છે કે પછી કોઈ ડેટા એડ કરવો છે તો આ બધી જ વસ્તુઓ સર હતા, મેમ હતા, એ લોકો ચેક કરતા, રિવ્યૂ કરતા અને કહેતા, સજેસ્ટ કરતા. અને અગર આપણામાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ બી થાય રાઇટિંગમાં તો એ લોકો આપણને કહેતા બી કે તમારામાં આ ઇમ્પ્રુવમેન્ટ થયું છે. તો જેનાથી આપણને કોન્ફિડન્સ અંદરથી વધે કે હા, મને હવે આટલું થોડુંક તો આવડ્યું છે એમ. અને પછી મેથ્સ છે, રિઝનિંગ છે, જે પલક સર હતા, અક્ષર સર હતા, એમાં બી મેથ્સમાં, રિઝનિંગમાં કોઈ બી નાની એવી જો આપણને એમ થાય કે આ કેવી રીતે હશે, આ એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવું, તો એ બધું જ જેવું આપણે સરને મેસેજ કરીએ કે સર આ પ્રોબ્લેમ આવી છે તો સર ઇમિડિયેટલી પોસિબલ હોય તો ઇમિડિયેટલી જ, મોસ્ટલી તો તરત જ સરે જવાબ આપેલા છે. નહીં તો થોડાક ટાઈમની અંદર જ એ જ દિવસે તમને જવાબ પણ મળી જાય. અને ખૂબ સારી રીતે મેથ્સ, રિઝનિંગ કરાવ્યું છે. એમાં આઈ થિંક મને તો લાગે છે કે 20 માર્ક્સનું જે આવે છે એમાં 20 આઉટ ઓફ 20 જ હશે. અને બીજું તો જે જીકે આવે છે એના પણ ક્વેશ્ચન્સને એવું બધું પ્રોવાઈડ કરે છે સરને. એમાં પણ હતા આકાશ સર હતા. એમાં બી અગર કોઈ બી આપણને એમ થાય, આપણે અલગ અલગ બુક્સ રીડ કરતા હોઈએ તો એમાં અમુકમાં છે ને અલગ અલગ આન્સર આપેલા હોય તો એના બી આપણને કન્ફ્યુઝન થાય કે આનો આન્સર કયો સાચો હશે એમ. તો એ વિશે બી આપણે અગર સરને પૂછીએ ને તો સર આપણને એમાં બી હેલ્પ કરે છે. એટલે એવું નથી કે માત્ર મેથ્સ અને ઇંગ્લિશમાં જ તે હેલ્પફુલ થાય. જે જનરલ નોલેજની અંદર પણ સરે હેલ્પ કરેલી છે. કેવી સરે આમ હિસ્ટ્રી હોય કે પછી પોલિટિક્સ હોય તો એ લોકોએ જે લેક્ચર્સ અપલોડ કર્યા છે એના થ્રુ એ લોકો એવી રીતે સમજાવે કે આપણને ડાયરેક્ટ યાદ રહી જાય કે હા, આમાં તો આ આવે છે, આમાં આ આવે છે. તો આ બધા બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ સર કે આ મુકામ સુધી પહોંચાડ્યા તમે, અમને સપોર્ટ કર્યો અત્યાર સુધી, પૂરો કોન્ફિડન્સ પણ અપાવ્યો કે હા, અમે પણ કરી શકીએ છીએ. એના માટે થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.